સુરતના મેટ્રોની મોકાળને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સુરતના મેટ્રોની મોકાળને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેટ્રો દ્વારા 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ્સ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે, તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે। સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલમાંથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ છે। મેટ્રો કામગીરીને લઈને કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા આ માર્ગ ઉપર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। મારું નામ ધર્મેશભાઈ બોધાનવાલા છે। હું ટાવર રોડનો અહીંયા વેપારી છું। મારી શોપ છે ટાવર ઉપર, કેટલા વર્ષોથી જૂની છે। આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે। એ લોકો જે અમને પહેલાં વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવત હતું, તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નથી એના માટે। પણ અત્યારે એ લોકો જે 10 ફૂટનો રસ્તો આપવા માંગે છે એનાથી અમારું તંત્ર ઓર બગડી એવું અમને લાગે છે, કારણ કે કોઈ વાહન આવી શકે એમને 10 ફૂટમાં, તો અમારો ધંધો કરવો કેવી રીતે? બીજું કે એ લોકો પહેલાં 10 મહિનાનો અમને 10 મહિનાનું એ લોકો એમઓયુ આપેલું હતું। અમે તે ટાઈમે એગ્રી થયેલા કે ભાઈ 10 મહિના ચાલશે, કંઈ વાંધો નહીં, આપ અમને રસ્તો આપજો। ત્યાર પછી કામ પૂરું થયું નહીં એટલે બીજા 19 મહિના લોકો વધાર્યા। હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી ને એ લોકો લેખિતમાં કોઈ અમને વસ્તુ આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું, આટલા મહિના કામ કરશું। ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી? ટોકન એટલે નજીવી એ લોકો અમારી એમઓયુમાં નક્કી કર્યું હતું કે નજીવી રકમ અમને મળતી હતી, અત્યારે હાલમાં બંધ છે। તે બી કેટલા સમયથી બંધ છે? એ 2 મહિનાથી બંધ છે। એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે, આને કઈ રીતે તમે મૂલવો છો એ સમજ પડતી નથી। અમે બી શું કરીએ? અમે વિકાસ સાથે સમજ છે ત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે, પણ જો અગર માણસો જ નહીં રહેશે, મરી જશે, તો વિકાસને શું કરશું અમે? અમને એની સાથે કોઈ નથી આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી।